આગળ મારો તો હું તે કાંઈ જ નાખ. કેરિયર પાછળ ફિટ થાય. તમે જો વધારાનો વજન બધો પાછળ, ઘઉંના બાસકા લોટના ડબ્બા અને મોંઘવારીની ટોકરી આગળથી વાગે. ખાંડ નથી, કપડા નથી. વાહેલા વ્હીલમાં તમે જો નાનું એવું ફ્રાય વ્હીલ હોય, આગળ મોટી થાળી હોય, ભલે ને રાત પાળી કરી જ રાખે. એટલે તમે જો વાહેલું વ્હીલ વેલા પતી જાય. ફટાકિયા થાય એ પાછલા વ્હીલમાં જ થાય. આગલામાં તો મોરલી થયા પછી 2 વર્ષ હાલે. હા, અને એમાંય તમે રોડ માથે જતા હોય સાયકલ લઈને, રસ્તામાં કાંટો પડ્યો હોય ને તમારે તારવો હોય તો લગભગ આગલું વ્હીલ તરે, વાહેલું લગભગ ન તરે. હા, અને ઘોડી ચડાવીને તમે પેન્ડલ મારો ને એટલે આગળના વ્હીલ ને નિરાત હોય, વાહેલું બિચારું ઘૂમરે ચડે. અને એક છેલ્લું કહું છું, સમજાય જાય તો તમારા ભાગ લાગે વાગે લોહી નહીં તારું. આપણી ઉપર કાંઈ નહીં. સાયકલ ગમે એવી હોય, વાહેલા વ્હીલમાં તાળું રાખવું પડે. નકર આવડું આ છટકે વાહ પૂરું થઈ જાય. હા હા, જમાવટ જ ક્યાંક જુદી હોય. હમણાં એક 2 નંબર બેકરી વાળાની દુકાને ગયા કે કૂતરાને ખાવાના બિસ્કિટ આપો. ઓલો કે અહીં ખાવા છે કે પેક કરી દો. હા, અમુક તો મોટી લાઈટો થાય છે પણ થાય છે કર્યો. હા, ઓલા થોડો લાંબો પગ કરીને બેઠા લાગે. ઉતા છે ઓછી આપું, ઉભા થાવ ને કે આમ ઉપરથી જાય. હા, જમાવટ જ કાંઈક જુદી છે. મજા આવે. અમુક જે વાતો હોય ને એ કાંઈક જુદી જ હોય. હા, આ તમે ઉપાડી લો, 1 લાઈનના જોક્સ કહેવાય આને, સમજ્યા? એક બેન એને ઘરવાળાને કહેતા હતી કે આજનું વધેલું છે એ તમે ખાઓ, કૂતરાને નાખી દઉં. ઓલું કે નાખી દે, અમારે નથી ખાવું. હા, ખરેખર એક બેન કરિયાણા વાળાની દુકાને ગયા કે ઘઉં છે કે હા ઘઉં છે કે 5 કિલો આપો. ઘઉં જોખ્યા, ઓલે ઠેલી લાંબી કરી આમાં નાખી દો. ઘઉં નાખ્યો. પછી કે બાજરો છે કે હા 5 કિલો આપો. ઓલે જોખ્યો એ કે લાવો બાજરો છે એમાં નાખો. એ કે આમાં નાખી દો, પણ એમાં ઘઉં છે. એ કે અમારે ઘરે મોટું કુટુંબ છે, જુદું પાડી લે. એ 5 કિલો બાજરો નાખ્યો ઘઉં ભેગો. પછી કે ચોખા છે, ચોખા હા 5 કિલો આપો. 5 કિલો જોખ્યા છે એમાં નાખો, આમાં નાખી દો. ઘરે મોટું કુટુંબ છે, જુદું પાડી લેવું. એ 15 કિલો અનાજ લઈને બાય હાલતી થઈ. ઓલો વેપારી કે બેન રૂપિયા દેતા જાવ. બેન કે રૂપિયા 1 તારીખ. એ કે પણ અમે ઉધાર ધંધો નથી કરતા. ઓલી બાય કે તો તમારો માલ પાછો કે લઈ જા, દેવાય તેથી દઈ જા. અમારું કુટુંબ 1.5 મહિનો જુદું પાડશું તો અહીંયા જુદું નહીં પડે. હા હા, આ બહેનોને કેમ ભોગવું બોલ. હા, ખરે. અને બેનો તમે જો લગ્ન પછી કદાચ એમ કહેતા હોય ને કે અમારે દુઃખ છે, વાત હાવ ખોટી. લગ્ન પહેલાના ફોટા જોજો અને પછીના જોજો, કોણ જામી ગયું. ભાઈ થઈ ગયો હુકાઈ ગયેલ કાંગસી જેવો. ફ્રીજના હપ્તા પૂરા થાય, ટીવીના હપ્તા પૂરા થાય, મકાન, આ બધા હપ્તા પૂરા થાય છે, ભાઈ પૂરો થઈ ગયો. આવી રે કાગડા કટી પીવા પૂરું. હા, અને બેનો આપણા બધાય કપડા ઉપાડી ગયા. તમે જો કાયદેસર જીન્સના પેન્ટ આપણા છે છતાં જીન્સના પેન્ટ બેનો પહેરે. કાયદેસર ટી શર્ટ આપણા છે છતાં ટી શર્ટ બેનો પહેરે. કાયદેસર બૂટ આપણા છે છતાં બૂટ બેનો પહેરે. એક તમને કહું, બાપ દાદા વખતનો આપણી પાસે લેંઘો હતો, એનો આ લોકોએ પલાઝો કરીને પહેરે. પ્લાઝો ને શું કે પ્લાઝો. હા, પ્લાઝો. પછી એક આરે બોલે પ્લાઝો. હા, એક બેનનો જન્મ દિવસ, એના ઘરવાળાને વળી સુધરેલ પાછળ આમ જો કાલી કે મારો બર્થડે છે રાજુ. એકચ્યુઅલી કે મારે પ્લાઝો ચોચે ને ચોચે. બોલો આપણો દેશી હોય કેવો કેને કેવો હોય, ચલ બાપુજીના લેંઘા જેવો જ. આને અંદાજ આવ્યો કે બાપુજીનો લેંઘો જ ઉપાય. ગામમાં ધોબીની દુકાન થી ન્યા દે. આમ જોઈ કે આને ધોઈને પિંક કલર માર દે અને ખોખામાં પેક કરીને રાખજે, સવારે આવું. હા, એ કે કાંઈ વાંધો નથી. એનો મિત્ર બિચારો આખી રાત મહેનત કરીને ધોયો ને એને એ મસ્તીનો પિંક કલર કરીને આમ ડાયટિંગ કરી દીધો અને એ ખોખામાં પેક કરીને રાખ્યો. ને સવારમાં બોલે આવ્યો કેટલા રૂપિયા દેવાના? કે 200 રૂપિયા. હાલ 200 રૂપિયા લાય પ્લાઝો. હાથી લઈને ઘેરે ગયો. એની ઘરવાળીને કે આમ જો ગાંડી, તારો બર્થડે છે ને, તારા માટે પ્લાઝો. અને બાઈએ હરખ પદુડી પહેરીને આખા ગામમાં આટો માર્યો. તમારા ભાઈ મારા માટે પ્લાઝો લાવ્યો 2000 રૂપિયાનો.
સવારના પોરમાં 9 વાગ્યામાં બાપુજી ગોટે ચડ્યા. ઈ કે બહુ બડા મારો લેંગો જણતો નથી. ઓલો ભાગ્યો સીધો વાળી ભેળો. હા જમાવટ જ કાંઈક જુદી. હા અને આ તમે ઉપાડી લ્યો છો ને વન લાઈનના જોક છે એમાં મને મજા. અમારે સુરતમાં એક જણો ટીપાઈ રાખીને આમ સ્લેબમાં લેમ્પ ચડાવતો હતો, એમાં પડ્યો, બેભાન થઈ ગયો. એની ઘરવાળીને એમ થયું અને ઇલેક્ટ્રિકના શોર્ટનો ઝટકો લાગ્યો છે. ગાડીમાં નાખી અને ઉપાડ્યો દવાખાના બાજુ. મેઇન રોડે ગાડી ચડીને ભાનમાં આવ્યો. એની ઘરવાળીને કે ક્યાં લઈ જાવ છો? તો કે તમને ઇલેક્ટ્રિકના શોર્ટનો ઝટકો લાગ્યો છે ને, દવાખાને લઈ જાય છે. કે ના રે ના, મારી બગલ હું ગઈ ગઈ. નાયો નહોતો 8 દિવસ. આ કીધું તારી તને એટલી અસર કરી ગઈ, બીજા હોય કેસ ફેલ થાય. લા ના લે, અમુક માણસો એવા થઈ ગયા 15 દી થાય તો નાતા નહીં. અમારે એક જણો 11 વાગે બ્રશ કરતો. મેં પૂછ્યું, મેં કીધું કાલ સાંજે લાઈટ નહોતી, મોડો હું તો એમાં મોડો જાગ્યો. મને કે ના હુઈ તો 9 વાગ્યાનો ગયો તો, 11 વાગે લાઈટ ગઈ ને, નીંદર ઉડી ગઈ. બેગ પડખા ફર્યો, નીંદર ન આવી. બીડી પીવાની તલબ થઈ, બીડી જડી, બાકસ ન જડ્યું. સવારે 4 વાગ્યા સુધી મીણબત્તી લઈને ગોત્યું. તોય ન જડ્યું. કે છેવટે મીણબત્તી ઠારીને હુઈ ગયો. તે મેં કીધું ન્યા નો જેગવી લેવાય. મને કે લે ઈ તો મગજમાં જ ન આવે. આ કીધું મગજ હોય તો આવે, તારે મગજ જ નથી. હા તો પછી ક્યાંથી આવે? હા એક તોતળિયો બજારમાં જતો તેની ઘરવાળી કે બકાલું સુધારવા માટે છરી લેતા આવજો. તો આ દુકાને વેપારીની દુકાને જઈને કે છરી આપો. વેપારી કે એવડી મોટી નથી, ગોટક ફૂટની હોય એવી લાંબી કરી. હા મજા આવે. તોતળું બોલતા મજા આવે. હા 2 તોતળિયા ભેગા થઈ ગયા બજારમાં. કે તારું નામ? કે મારું નામ મગનભાઈ. કે તારું? કે મારું મગનભાઈ. આપણે બે હરખા નહીં. કે તો કે મારે 5મો આવે, તમારે 9 આવે. તમે મોટા બોલો કેટલા આવ્યા ઈ ગણ્યા. હા મારા ફોનમાં ફોન આવ્યો, મેં ઉપાડ્યો. મેં કીધું હાલો કોણ? તો મને કે મુ. મેં કીધું કોણ? તો મને કે મુ. મેં કીધું કોણ? તો મને કે મુ મૂકો. મેં કીધું કર્યો હું કામ? મને કે મૂકી દેતા નહીં, મુકેશ બોલું છું. એટલે કીધું વહેલો બોલ, બહાર કાઢવા જેવાનું. એક જગ્યાએ અમે પ્રોગ્રામ પૂરો કરીને બહાર નીકળે ને તો એક ભાઈની પગની પીંડીએ પાટો. એટલે મેં પૂછ્યું, મેં કીધું આ પગમાં શું થયું? તો તોતળ્યો. મને કે કૂતરું કવડી ગયું. મેં કીધું તારે હટ ન કહેવાય. મને કે નહીં કીધું હોય કે હટ બોલ્યો ત્યાં તો પૂકી ગયું તું. તો એ હરેડું થઈ ગયું. મેં કીધું હવે તો ગમે તે બજારમાંથી નીકળે, કૂતરો કરડ છે તને. મને કે હવે તો ઘરેથી નીકળું, ત્યાંથી ચાલુ કરી દઉં. બાજુમાં હવે તો હટ થઈ જાય. સારું ભાઈ, મેં કીધું ધ્યાન રાખજે. દવા લીધી. મને કે લીધી પણ મજા બહુ આવી. કૂતરું કવડાવે મજા આવી. મને કે 2 પગે ઢીલું પડે ને મારું દીકરું કાન મોડું અને પગની પીંડીઓ વારા ફરતી બદલાવા કરું. 2 પગે આખી રાત આવું કર્યા. અને એવી મજા આવી. આખી રાત કૂતરું કવડાવે મજા આવી. મને કે દાંત નહોતા, દાંત વગરનું કૂતરું પગમાં ગલગલિયા કરતું હોય ને એવું છે. આખી રાત મારું દીકરું કેરી ખોળાય એમ. અને એવી મજા આવી. એમાં કીધું એમાં ક્ષેત્રનો હું? મને કે એમાં ભૂલથી મારું દીકરું દાંત વાળું ભટકાઈ ગયું. સારું ભાઈ, મેં ધ્યાન રાખજે. દવા લીધી. મને કે લીધી પણ મજા બહુ આવી. મેં કીધું એમાં શું મજા આવી? મને કે રાતે 11 વાગે કઈડેલું ને. મેં કીધું 11 વાગે કઈડ્યો એમાં શું મજા આવી? મને કે 11:30 હોસ્પિટલ ગયો, ત્યાં બહુ મજા આવી. મેં કીધું હોસ્પિટલ ગયો એમાં શું મજા આવી? મને કે ડોક્ટર નહોતા. એટલે કીધું ડોક્ટર નહોતા એમાં તને શું મજા આવી? મને કે એના ઘેરે જવું પડ્યું, ત્યાં બહુ મજા આવી. હું કહું ઘેરે ગયો એમાં શું મજા આવી? મને કે રાતે 12 વાગે ડોરવેલ દબાવ્યો અને ડોક્ટરે દરવાજો ખોલ્યો, તે બહુ મજા આવી. મેં કહ્યું ડોક્ટરે દરવાજો ખોલ્યો એમાં શું મજા આવી? મને કે ડોક્ટર મારી જેવા નીકળ્યા, સીધા મળ્યા, ગગલાવે કે તળ્યા હું આવો છો? કાંઈ ટાઈમનું ભાન છે કે નહીં? રાતના 12 વાગ્યા આંખ નથી લેવા દેતા.
બહાર બોર્ડ માર્યું છે ડૉક્ટરને મળવાનો સમય 3 થી 6. મેં તરત ડૉક્ટરને કીધું ઈ બોર્ડ મેં વાંચ્યું, કૂતર્યા થોડું વાંચ્યું હોય. ડૉક્ટર ગામ મૂકીને વૈયા ગયા. બોલો દવાખાને એક જણો ગયો, ડૉક્ટર સાહેબ કે તમે બીડી પીવો છો? કે હા સાહેબ, વહેલું કહેવાય ને એક હતી પી ગયો. ઉભેરું લેતો આવું. એને એમ કે સાહેબને પીવી છે. એટલે કીધું એમ નથી કહેતા, બંધ કરો એમ કે. હા, અને અહીં બાળકો જે મજા કરે ને, હા એ ગજબના છે હો. હા, મજા જ આવે. એક ભાઈને ઘેરે બેસવા ગયો ને તો એનો છોકરો થાંભલા અરે કૂતરાને બાંધેલો ને પૂંછડીમાં ભૂંકળી ભરાવતો. મારો મગજ ગયો. મેં કીધું કૂતરાની પૂંછડીની પ્રકૃતિ જ વાંકી હોય, પાઇપમાં ભરાવાથી સીધી ન થાય. મને કે પૂંછડી સીધી નથી કરતો, પાઇપ વાંકો વાળો. એટલે કૂતરાને ગામ મુકાવશો. મેં કીધું બારા કાઢવા જેવા નથી. બોલો અમુક અમુક એવા હેરાન કરે એની વાત જાવ દી. હા, શનિવારે હનુમાનજી મહારાજના દર્શન કરવા ગયો. દર્શન કરીને પગથિયે ઉતરતો હતો ને તો કોણીમાં ખંજવાળ આવી. હું આમ ખંજોળતો તો મારા હાથમાં એક ભાઈ રૂપિયો મૂકીને ભાઈ ગયો. મેં કીધું હા મને કે રાખો, ઓલા શનિવારે નહોતા ને. દાતરનો દીકરો થઈ ગયો. મેં કીધું 10,000નો ડટો દેતો જાય ને. સમજ્યા વિનાનું દાન ન કરે, સમજ્યા વિનાની સેવાય ન કરે. હા, એક ભાઈ જમીન મકાનના વ્યવસાયમાં 80 લાખ રૂપિયા કમાણો. એને એમ થયું ગરીબ દર્દીની સેવા કરી આવું, દુઆ મળી જાય ને તો દવા ન લેવી પડે. સરકારી હોસ્પિટલમાં પૂગી ગયો. એક બાપાના પલંગ પાસે ઉભો રહીને કે બોલો બાપા, હું આપની હું સેવા કરી શકું? બાપા હુતા હુતા કે સેવાનો દીકરો થામા, ઓક્સિજનની નળી ઉપરથી પગ લઈ લે. સેવા કરવા આવ્યો છો, પૂરું કરવા આવ્યો? સમજ્યા વિનાની સેવા ન કરાય, સમજ્યા વિનાનું દાન ન દેવાય, સમજ્યા વિનાની વાત ન કરાય. એક ડોશીમાના દીકરાની વહુ અજાડ આવી ગઈ. એક દી હવારે અગાશીમાંથી ઊભી હતી. એના હાવ નીચે ઉભા રહીને કે વહુ તો કે હવ. હામે હામ હો વહુ તો કે હવ. એ પોતાનો ઘા કર તો ઈ ઉલ્લીને આવી. બાએ કીધું પોતાનો ઘા કર, ગોઠણ ભાંગી ગયા. હા, અમુક બહાર કાઢવા જેવા નથી. બોલો એવા હેરાન કરે એની વાત જાવ. આ નાસ્તો થઈ ગયો, ગાંઠિયાની સ્મેલ આવે છે. રાજુભાઈ પેલા ઉપડે પરિવારને લઈને, હાલો પછી વારો આવે ન આવે. હા ના, હજી તો લોટ આટા મારતો લાગે. હે આવ્યા? હા વાહ, ગાંઠિયા આવ્યા. અમારા પૂરા દાદા ગાંઠિયા. કારણ કે રાતે આ એક જાગતા હોય, બાકી બધું હોઈ ગયું હોય. ગાંઠિયા પૂરા શા અમારા કુળદેવ. હા, આગળ હજી પ્રગટ થયા હતા કા. હા, અમારે ચા અને ગાંઠિયા આ બે વસ્તુ અમારે રાતે રોજ ખાવાનું ઘણું ખરું. લગભગ એ બે હોય, બાકી બધું હોઈ ગયું. તમને એમ થાય કલાકારો જલસા કરતા હશે. ના, અમે બસ સ્ટેન્ડમાં બેઠા બેઠા રાતે જે અમે તીખા ગાંઠિયા આવતા હોય એ અમારું મન તાણે આંખમાંથી આહુડા જતા હોય ને કીધું ભગવાન ક્યાં ભવની સજા દેતો હોય છે. હા, તોય મરચા હારા, અહીંયા શેડું ભરમાં મરચા હારા આવે, વાંધો નથી. હા, નકર અમુક જગ્યાએ મોળા મરચા હોય હાવ કડવા જેવા લાગે. ના હા, મરચું તીખું હોય તો જ મજા આવે. હા, લાડવો છે એ ગોળ હોય તો જ રૂડો લાગે. તમે એને દૂધી જેવો લાંબો કરો, પકડીને ખાવા થાય. લાડવાનું માતમ ગયું. હા, શક્કરપારા છે એ કાઠફોડા વાળા હોય તો જ રૂડા લાગે. હા, અને અટાણે આ કેવો સારો યુગ આવ્યો, હાઈફાઈ યુગ. તમે જોવો તો જીવવા જેવો જમાનો. એટલું બધું લાઇટિંગ આવા આયોજન પહેલાંય થતા, પણ તઈ હતું નહીં એટલું બધું. બુંગણ બાંધતા. હા, અને અમારી જેવા કલાકાર હરે હરે આમાં બાબલા બેઠા. હા, એ પ્રોગ્રામને કેટલા વાગે એ નક્કી નહીં. પછી ઘર તણી હોઈ જતા, ભજનવાળા ગાય. હા, એ કે બોલાને હું ખર્ચો માથે ન જવો જોઈએ. હા, પછી હુતા સાંભળે. હા, એને મજા આવે. અટાણે કેવો સારો યુગ છે. એમાં અહીં બે ફરમાઈશ છે એ મારે આ લેવી છે. જમાનો અટાણે જીવવા જેવો. કેવી કેવી ગાડીઓ આવી કિરીટભાઈ, ઓડી ને રેન્જ ઓવર ને. એક ભાઈ મને કહેતા મને કે આ ગાડી લઈને આપણે, ગાડીનું નામ રેન્જ ઓવર કેમ છે? મેં કીધું આપણે રેન્જ બહાર નીકળી જઈને લઈને એ રેન્જ ઓવર, કારણ કે 2 લાખ રૂપિયા સર્વિસ ના થાય. એક ભાઈ મને કહેતા મને કે ગાડી લઈને આપણે હાઈવે ઉપર નીકળો, એક્સિડન્ટ ગમે એવું થાય ને તોય આપણે મરીએ નહીં, અંદરથી ફુગા નીકળે, આપણને વિટાઈ જાય. આપણી સેફટી. મેં કીધું આપણી સેફટી છે એવું નહીં, કંપનીવાળાની સેફટી. મને કે કેમ? મેં કીધું કંપનીવાળાને એમ કે હપ્તા ભર્યા વિના મરવો ન જોઈએ. કદાચ તમે બહાર ફંગોળાઈ જાવ તો ફુગા પાછળ આવીને વિટાઈ જાય, બાકી હપ્તા તો ભરાવો. જેવી તેવી જમાવટ છે. અટાણે જીવવા જેવો યુગ આવ્યો. મેં અમારા કવિને કીધું, મેં કીધું આપણે જૂના જમાનામાં ઘોડીઓના વખાણ કરતા, ઘોડીઓના દુહા બનાવતા, કુકો ગંધા મૃગ કુદણા લીલા પીળા લાલ એવા વસેરા ઉપટે પડ જોવો પાંચાળ તેથી ઘોડાનો ઝૂક. આવા મેં કીધું હા આપણી જમાનામાં બનાવતા. અટાણે મેં કીધું જમાના પ્રમાણે વાત કરવી હોય તો
મને કે કેટલી જાતની 4 વ્હીલ ગાડી નીકળે છે. તો મેં કીધું ગાડીનું વર્ણન આપણે કરીએ. પછી એણે બધી 4 વ્હીલ ગાડીના નામ લખ્યા કે અટાણે બજારમાં કેવી કેવી 4 વ્હીલો છે કે જેમાં એસન્ટ ને એવિયો એક્સુ ને ઓડી એન્ડોવર રેપિડ ને રોલ્સો રીટસ ને ઈટસ લોરન રેન્જર એમ્બેસેડર SS4 અલ્ટીના એસ્ટિલો i10 20 ઇન્ડિકા ઇન્ડિગો ઇયોન ઇકો ઇનોવા ટાવેરન ફંટી કોરાલા સ્કેમ્બ્રી સ્કોપિયો ફન ને ક્વાલિસ યુવાન યુટિલિટી ગેટસ ને બોલેરો BMW બીટ ને જીવા જેન ડાયલો જીપ જીપ્સી જેટીની જેગુઆર વાન ને વિસ્ટો વોકસ વિસ્ટન વેગેનાર ડસ્ટર ફેબિયા ફિગોન ફિયાટ ફ્યાસ્ટન ફરારી સની ને સુમો શેન્ટ્રોન સ્વિફ્ટ સિયારા ને સફારી ઉનો ને નેનો પોલોન પજેરો માંજન મર્સિડીઝ માઇક્રોન તુફાન સેલ સીઆરવીન સોનાટા એસ્ટ્રા અલ્ટ્રો હોન્ડા સિટી ઉમર છે દિલદાન આટલી તો ગાડીઓ આવી ગઈ. અને જેવી તેવી ગાડીઓ તમે રિવેશમાં લ્યો ને તોય અરીસામાં સ્કીન બતાવે પાછળ થાંભલો. મેં કીધું 3 વર્ષ આવજો આપણી તાણી બતાવશો. પૈસા ખૂટી ગયા બેલેન્સ કાંઈ છે નહીં આરો માપે હાંકો. હજી 5 વર્ષ આવજો એવી ગાડીઓ આવશે ઉઘરાણી વાળા ઉભા છે તો કે આ સોકડીઓ ભાવ રિવેશમાં લે જેવી તેવી જમાવટ છે. અટાણે જીવવા જેવો યુગ આવ્યો. કેટલા પ્રકારની લોનો મળે લઈ લેવાય ભરત ભરવી. મેં એક દી સાહેબને કીધું મેં કીધું મારે લોન લેવી પ્રોસિજર શું કરવી પડે. મને કે તમે કલાકાર છો ને. મેં કીધું હા. મને કે તમારે લાંબી પ્રોસિજર કરવાની ન હોય તમારા કુટુંબમાંથી કોઈએ લોન લીધી હોય અને પાછી ભરી દીધી હોય એવી 3 પોંચું લેતા આવો. એટલે હું અમારા કુટુંબમાં કોઈ ભરી જ નહીં હોય રાત કાઢે પછી હું લોન લેવા ન ગયો. આ કીધું રોકડા છે એમ હલાવ. બેંકના દરવાજે એક જણો હુતો હતો. બેંકનો આખો સ્ટાફ આવ્યો સાહેબ આવ્યા ઝઘડ્યો હતી જાગ્યો કે કેમ અહીં હુતા છો તો કે ઇધર લિખા હે ઇધર સોને પે લોન મિલતી. બોલો કે હોના ઉપર મળે હુવાની નહીં. મને શું ખબર હું તો રાતે 11 વાગ્યાનો હુતો. બેંક ખુલે તરત આપણો જ નંબર. એટલે કીધું આમ લોન ન દડે કામે ચડી જાવ. એક જણો બેંકમાં ગયો કે લગ્નની લોન આપો. બોલે કે લગ્નની લોન ન હોય કે સરકાર ગાડી લેવા માટે લોન આપે લાડી લેવા માટે ન આપે કે ન આપે. હુકામ ન આપે જોગવાઈ નથી. હુકામ જોગવાઈ નથી ગાડી લેવા માટે લોન ને લાડી લેવા માટે નહીં. સાહેબ ખારા થઈ કે ગાડી તમે હપ્તા ન ભરો ને તો અમે પાછી ખેંચી જઈ. આ લગ્નમાં અમારે શું કરવું તો છોકરા લઈ જજો ને લે બોલ. છોકરા ભેગા કરવા બેંક કરી બહાર કાઢવા જવાનું. એમાં એક ડોશીમાં એક બાપા અમારે અહીંયા સુરતમાં આવ્યા ને મોલમાં ગયા. અને મોલમાં હવે બધાનો જીવ હરખો ન હોય. ડોશીમાં એક બિસ્કિટનું પેકેટ ચોરી લીધું. હવે એમાં CCTV કેમેરા ને બધું હોય. એમ કાંઈ ચોરી કરાય. ડોશીમાં કેદ થઈ ગયા. અને બોલું ત્યાં કાઉન્ટર ઉપર બેઠો માડીને પોલીસવાળાને બોલાવે માડીને પકડી લીધા. કે આ શું લીધું કે બિસ્કિટનું પેકેટ. પણ કે એમાં શું વાંધો પણ કે આ બિસ્કિટનું પેકેટ ગયું છે જો કાંઈ ન કરીએ ને તો કાલે કે હું વયું જાય એનું કાંઈ નક્કી નહીં. એટલે કે માડી ઉપર અમારે કેસ તો કરવો છે. એ કે કાંઈ વાંધો નહીં માડીને લઈ ગયા. પછી કોર્ટમાં કેસ આવ્યો. જજ સાહેબે પૂછ્યું કે શું કેસમાં છે તો કે માડી મોલમાં ગયા હતા ને બિસ્કિટનું એક પેકેટ ચોરી લીધું ને કેમેરામાં કેદ થઈ ગયા. આ એનું સબૂત વિડીયો દેખાડ્યો. તો જજ સાહેબ કે ભાઈ એમ ન હાલે કે કેટલા એ બિસ્કિટમાં કેટલા પેકેટ ઓલા છે બિસ્કિટ માલપા કેટલા છે નંગ તો કે 10 નંગ છે. તો કે એક કામ કરો આ માડીને કે 10 દિવસની સજા પૂરી દો કોટડીમાં. તો વાંહેથી બાપા બોલ્યા એ કે એક મમરાનું હતું અને પાછા ગણજો કેટલા ગળે આવ્યા. હા અને એમાં આ કોરોનાનો સમય ગયો ને એ તો હાલો ગજબનો હતો. હમણાં એક જણ મારી પાસે મને કે એ સમય પાછો ક્યારે આવશે. હવે એ ગયો ન આવે ભાઈ. હા એ તઈ જે મજા કરવાની હતી એ કરી લીધી. હા એમાં ઘણાને આવડી ગયો. મેં કીધું એક જણાને પૂછ્યું મેં કીધું આવડું મોટું લોકડાઉન ગયું એમાં તું શું શીખ્યો. મને કે 2 કામ શીખ્યો. મેં કીધું હું એ કે હંજવારી કાઢવી હોય તો આગળ હાલવાનું પોતું મારવું હોય તો પાછળ આવવાનું. એટલે આને શીખ્યો ન કહેવાય. હા એમાં કોરોનામાં પછી છેલ્લે તો હાવ થાક્યા. એવું લોકડાઉન આમ જામ્યું ને આપણને એમ થાય બહાર નીકળો ને મોર બોલે. પછી મેં ઘેરે એક એવો વિચાર કર્યો. મેં કીધું આપણે એક સારું પિક્ચર હોય ને એવું કંઈક જોઈ. મેં સાંજે રાતે ઓલું આપણે ફોનમાં ડાઉનલોડ કરી અને હવે તો સીધું ટીવીમાં દેખાય ને કનેક્ટ કરી દઉં. એટલે મેં પછી પ્રેમ રોગ એક પિક્ચર આપણે ઋષિ કપૂરનું ડાઉનલોડ કર્યું. સારું પિક્ચર જોવા જેવું. એટલે એ ડાઉનલોડ કર્યું. અમે 2 માણસ રાતે સૂતા પિક્ચર જોઈને અને સવારમાં ટીવીમાં સમાચાર આવ્યા ઋષિ કપૂર ગુજરી ગયા.
મને દુઃખ થયું. મેં કીધું આવો સારો કલાકાર ભલામણ ગુજરી ગયો કાંઈક આપણે. મેં કીધું હવે બીજું તો શું કરી શકીએ. એક આપણે વિરહનું ગીત પિક્ચર જોઈ. હા તો મેં બીજું એક પિક્ચર લઈ આવ્યું. આપણે શું નામ સાહેબનું, ઇમરાન ખાનનું પિક્ચર બહુ સારું છે. હા એ જોયું ને, બીજે દી સમાચારમાં પેપરમાં એ આવ્યું ઇમરાન ખાન ગુજરી ગયો. મેં કીધું આણે બહુ કર્યું. હું જે પિક્ચર જોઉં અમે બે માણસ એ આ ગુજરી જાય બહુ કહેવાય. પણ તકલીફ ત્રીજા દિવસે થઈ. મારી ઘરવાળી મને કે લગ્નની સીડી જોઈ છે. હું અમથો 2 દિવસ સુધી બગલમાં સીડી લઈને ફર્યો. હા કાંઈ નો છેલ્લે આટો મારી આવું ત્યાંથી પહેલે જાઉં પછી પાછું છેલ્લે જાઉં. હા મેં કીધું જો આ જોઈ લે ને તો ઓલા 2 તો ગયા, મારું શું થાય. હા એટલે મેં કીધું એમ અમુક છે ને એ લાંબી વાટવાળા ફટાકડા હોય. હા પાટણમાં પ્રોગ્રામ હતો, મેં ત્યાંથી ફોન કર્યો. મેં કીધું હું પાટણ પૂગી ગયો છું, તારા માટે વળતા આવું ત્યારે કાંઈ લેતો આવું. એણે ગીત સાંભળેલું પાટણથી પટોળા લેતા આવું. મને કે એક લેતા આવજો. મેં અહીંયા ભાવ પૂછો 25,000 થી તો ચાલુ થતા. એટલો બધો ખર્ચો કરાય, મગજ તોડાવે. પ્રોગ્રામ પૂરો કરીને રેલવે સ્ટેશને આવ્યો, ટ્રેન આવી એમાં ચડી ગયો. અમારે સુરત રેલવે સ્ટેશને ગાડી ઊભી રહી એટલે મેં ઉતરીને રિક્ષાવાળાને કીધું, મેં કીધું ઘનશ્યામનગરમાંથી રિક્ષા આગજે. મને કે ત્યાંથી કેમ? મેં કીધું મારે કામ છે, તું આક ને. રિક્ષાવાળાએ ઘનશ્યામનગરમાંથી રિક્ષા હલાવી. તમને ખબર હોય તો બરોડા નાકે હેવમોરના પકોડા બહુ સારા મળે. હા હા 40 રૂપિયાના 4 લીધા. પાર્સલ કરે હું ચટણી ભેગીને ઘેરે આવીને મેં કીધું હાલે તું કહેતી હતી ને પાટણથી આવો તે પકોડા લેતા આવજો. અરે મને કે પકોડા નહીં. મેં કીધું તો મને કે પટોળા. મેં કીધું ત્યાં ક્યાં ફોનમાં અવાજ આવતો. તારે હરખું બોલવું જોઈએ ને, શાળીમાં પત્યું બોલો. હા એટલે આવું થાય કારક પકોડા લેતા જાઓ. ખાવાના તો છે જ. હા મજા આવે. પતિ પત્નીની વાતોમાં જે આનંદ આવે ને, હા એ મજા આવે. તમે અહીં વાતને ઉપાડી લ્યો છો એ એક આનંદની વાત છે. હા એક હજી લાંબી વાટવાળો છે, જો તમે કહેતા હોય તો સાંભળો. અમે બે પતિ પત્ની યોગી ચોક મારે રહેવાનું, બરોડા પ્રેસ્ટેજથી નીકળ્યા. વચ્ચે લક્ષ્મણનગર એટલે કે શીતકુટી આવે. એટલે મેં ત્યાં એને હું 2 વ્હીલ લાગતો તો એ પાછળ બેઠી હતી. એટલે મેં એને કીધું, મેં કીધું આપણે ઘેરે કાંઈ કામ ન હોય તો મેં કીધું અહીંયા રસ્તામાં આપણે ભાઈ રહી છે એના ઘેરે આટો મારતો જો રવિવાર જેવો દિવસ. મને કે ઘેરે કાંઈ કામ નથી ને હાલો ને કે અમારે દેરાણી જેઠાણીની વાત થઈ જાય ને કે હાલો આપણે જાય. હવે રોડ માથે આપણે જતા હોય એટલે રસ્તામાં આપણે સાઈડમાં જવું હોય તો ગાડીની સાઈડ લાઇટ ચાલુ કરીને આપણે લાઇટ તો બતાવ્યું કે અમારે આ સાઈડમાં જવું છે. મેં ગાડીનું ઇન્ડિકેટર ચાલુ કર્યું, એણે હાથ લાંબો કર્યો. એટલે મેં એને કીધું હો, મેં કીધું મેં ગાડીનું ઇન્ડિકેટર ચાલુ કર્યું છે તો હાથ લઈ. મને કે તમે ગાડીનું ઇન્ડિકેટર ચાલુ કર્યું, વાત બધી હાસી, પણ પાછળ જે ભાઈ આવે છે ને એ ભાઈનું ધ્યાન ગાડીના ઇન્ડિકેટર સામું નથી. મેં કીધું ઈ ગમે ને જોયો, તું અહીં મારી સામું જો ને. હા એવા હેરાન થાય. હા મજા આવે. પ્રોગ્રામ શરૂ કરવાના અમારે ટાઈમ હોય, પૂરો કરવાનો ટાઈમ ન હોય. ભાઈ મને કહેતા મને કે આપણે 12 વાગે કે પૂરું થઈ જાય. સવારમાં કે હવન છે. મેં કીધું આ લગભગ 12 વાગે શરૂ થાય. હા કારણ કે અટાણે 1:30 વાગ્યો છે. હજી આ બહેનો એટલે બધા બેઠા કે બધા એમ થોડા વૈયા જાય. હા એટલે આ પ્રોગ્રામમાં તમને મજા આવે ત્યાં સુધી મેં પહેલાં જ કીધું હતું ભાઈને, મેં કીધું ટાઈમમાં તમે શરૂ કરવાનો ટાઈમ અમને આપી શકો, પૂરું કરવાનો ટાઈમ અમારી પાસે ન હોય. કારણ કે તમને બધાને મજા આવે ત્યાં સુધી આ પ્રોગ્રામને હકાવવાનું હોય અમારે. એવું કંઈ ન હોય ચાલુ પ્રોગ્રામમાં અમે અમારો ટાઈમ પૂરો થયો તો. હા એક સરદાર સ્મૃતિ ભવનમાં પ્રોગ્રામ હોય તો પછી ટાઈમ ને કારણ કે 12 વાગ્યા પછી ડબલ ભાડું થાય. સમજે એ ન કરે. આ આપણે જે જગ્યાનું ભાડું છે ને એ સેવામાં હોય. સમજે એટલે અહીંયા હાલ. હા અને સરદાર સ્મૃતિ ભવનમાં પ્રોગ્રામ હોય ને એટલે ધીસ ઇઝ કપલ. આપણે અહીંયા પ્રોગ્રામમાં વ્યવસ્થા છે, મર્યાદા છે. ભાઈઓ આ બાજુ બેઠા, બહેનો આ બાજુ બેઠા. ત્યાં અમારે સરદાર સ્મૃતિ ભવનમાં પ્રોગ્રામ હોય ને એટલે ધીસ ઇઝ કપલ. ભેગા બેઠા હોય સાંભળવા પતિ પત્ની. હા હું અહીંથી કાંઈક જોક્સ બોલું ને એટલે ઓલો ભાઈ એની ઘરવાળીને પૂછે, સ્મિતા આમાં જરા હસવું છે? લે સ્મિતા કે તો જ હશે, નકર બેઠો હોય ગબી જેવું મોઢું કરી. હું જોક્સ બોલું તરત પૂછે, સ્મિતા આમાં જરા હસવું છે? સ્મિતા કે સેજ સ્માઈલ એટલે ખાલી આમ. કારણ કે એ લોકો પતિને હચપણ કે હચ એટલે કે બંધ એટલે બંધ. પાવર બ્રેક. કાકાને અંકલ કે અકલ વિના. કાકીને આંટી સૂટી હાણસી મારી નીટી દે ને એ આંટી. મધર ને ફાધર ને કૂતર્યા ભાત વીખે એમ વીખીને. હા તમે મમ્મી કયો, મધર કયો અને માં કયો, લાવો હું સહી કરી દઉં. માં કહેવો ને મજા આવશે ને, એ મમ્મી અને મધર કહેવો એમાં નહીં આવે. કવિ કાક બાપુએ લખ્યું છે કે મોઢે બોલાય માં
ત્યાં હાથે નાનપણ હાંભરે પછી મોટપ તણી મજાઈ બધી કડવી લાગે કાગડા માંથી મોટો કોઈ નહીં જળધર કે જગદીશ સૌ નમાવે શીશ માં અંબા આગળ આલિયા આપણા દેશમાં માની મહત્તા એવડી મોટી છે કે આપણી માની માં હોય ને કોઈ આપણે એને નાની માં કહી આપણે તો આપણી માં જ મોટી ધરતીથી વિશાળ દુનિયામાં કોઈ હોય તો ઈ આપણી માં છે અને આપ કરતા ઊંચો દુનિયામાં કોઈ હોય ને તો ઈ આપણો બાપ છે બેને રાજી કરજો 33 કરોડ દેવી દેવતા આપણા ઉપર પ્રસન્ન થઈ આ દેશમાં સુખીમાં સુખી માણસ કોણ અબજો રૂપિયા જેના બેંકમાં પડ્યા હોય હજારો માણસ કામ કરે એવડી મોટી કંપની ધરાવતા હોય એસી બંગલા એસી ગાડી નોકર ચાકર કામ કરતા હોય આવા માણસને તમે સુખી માણસ માનો છો નહીં આ દેશમાં સુખીમાં સુખી માણસ તો એ હોઈ શકે જેના ભેગા પોતાના મા બાપ હોય પછી ભલે ઝૂંપડામાં રહેતો આનાથી મોટી દુનિયામાં કોઈ અમીરાત ન હોય હા હમણાં એક બાપાને મેં પૂછ્યું કેટલા દીકરા મન કે 3 ઠાકરે દીધા ટબા જેવા મેં કીધું હું ધંધો કરે મન કે મોટો છે એ ખેતી કરે મેં કીધું નાનો મન કે બિન ખેતી કરે મેં કીધું કેમ બિન ખેતી મન કે ટુકડા કરી અને વેચ્યા રાખે મારો દીકરો મેં કીધું બધાયથી નાનો મન કે હામાં મળે એનું કરે હા જેને ગાળિયા પહેરાવી દેવાય એને હું એક નાનકડો છોકરો મારા પ્રોગ્રામમાં આવ્યો મને કે સંજયભાઈ પતિ પત્ની કોને કહેવાય મેં કીધું તું નાનું એવું તારે જાણીને ક્યાં જાવ મને કે અમે મોટા થવાના ને મેં કીધું ભણવા જાશો મને કે આ ભણવા જાવ મેં કીધું તારી પાસે પેન છે પેન મને કે આ ખીચામાંથી પેન કાઢી મેં કીધું જો આમાં રિફિલ છે ને એને પત્ની કહેવાય અને બાર જે ખોખો છે ને એને પુરુષ કહેવાય એટલે હું એને સમજાવતો હતો મેં કીધું લખવાનું કામ રિફિલ કરે એટલે મેં કીધું ઘરનો વ્યવહાર છે એ બધો બહેનોના હાથમાં ઓળી ખંજોળીને માળો મને કે અમુક ખોખામાં 4 રિફિલ હોય નહીં સંજયભાઈ રે તારી જાતનું 2 લાફા મારે આવો મેં કીધું ઘર ભેળો થા ઘર બહાર કાઢવા જેવા નથી બોલ રોડ માથે હમણાં હું હાલ્યો જતો તો મારી મોરી એક કૂતરું મારી વાહે એક બેન આવતા તેણે મને પૂછ્યું મને કે સંજયભાઈ ઓલું કૂતરું દોડ્યું જાય તમારું છે મેં કે તમે એમ કેમ કહો મને કે તમે એની વાહે જાઓ છો મેં કીધું એમ તો તમે મારી વાહે આવો છો બધું વાહે આવતું અમારું હોય જેટલી ઝડપથી આવતા તેટલી સ્પીડમાં પાછા વહી ગયું હાલે બધું થોડું આપણું હા પણ આવો સરસ મજાનો માહોલ બાંધીને આપ બેઠા છો જેમને સાંભળવા એ એક જીવનમાં લાવો છે પાછો સમય આપણી પાસે થોડો છે જસાભાઈ એટલે કાજલબેનને વિનંતી કરું કે એમને મજા આવે આ ગીતો લોકગીતો આપની ફરમાઈશના ગીતો લઈ અને આપની સમક્ષ આવે કાજલબેન પટેલ જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ મને સાંભળ્યો બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ટાઈમ હા એક ચા થોડીક હોય તો મોકલજો ને આ બધા મિત્રો માટે અમે જખીએ તો રાજાપમાં અખંડ તોરા દીવા બળે માડી પર ગટ અખંડ તોરા દીવા વડે માડી પર ગટ એવી જ વેડિયાવાડીમાં ભગવતીની સુંદર મજાની ફરમાઈશ હોય માતાજીને યાદ કરીને એ માડી તારા ભેડિયામાં એ ઉજડું મારું ભાવી રે જગદંબા ખોડલમાં એ જગદંબા યવડમાં એ ખમકારી ખોડલ ભેડિયાને માડી માડી ભલે રે ઓ ભલે માડી તમે ભેડિયો ધીરે માતાજી ભલે રે ઓ ભલે માડી તમે ભેડિયો
મજાની ફરમાઈશ હોય ત્યારે એ ખોડિયાર છે જોગ માયા માંડિયા ખોડિયાર છે જોગ માયા ખોડિયાર
એ બોલ્યા બોલ્યા મધરા તું આવો પૈયા લીધા છે કઈ કરના નાના વધારા રે આવો પૈયા લીધા છે કઈ કરના નાના વધારા રે બોલ્યા 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 મધરા ભાઈઓ માટે વરાજા માટે ગાયું હતું. હવે બહેનોની હાજરી છે, 2-3 ગીત એના માટે પણ લઈ લઈએ. ડોરી
એવી જે દોસ્તી માટેની સુંદર મજાની ફરમાઈશ હોય એની પણ યાદી કરી લે એ दोस्ती हम नहीं तोड़ेंगे तोड़ेंगे दम मगर तेरा साथ न छोड़ेंगे दोस्ती हम नहीं तोड़ेंगे मेरी जिंदगी तुम्हारी मुझको गले लगा के बैठा दिया दिल में मुझे कब्र से उठा के मेरी जिंदगी तुम्हारी मुझको गले लगा के बैठा दिया दिल में मुझे कब्र से उठा के तेरे संग जीना तेरे संग मर जाना याद करेंगे दुनिया तेरा मेरा ठिकाना तेरे जैसा यार कहाँ ऐसा यार માતાજીની પણ સુંદર મજાની ફરમાઈશ એવી છે ત્યારે જો કે અહીંયા ફરમાઈશ ને બધું લઈએ તો 2 દિવસ રોકાવું પડે એવી બધી ફરમાઈશ છે તમારી અને તમારી મોજ પણ એવી છે કે એમ ગાયા વગર હાલે નહીં